ત્યાં અમારે કે મોટો એવો ખોદો આવી ગયો છે. આજમાં કે ભાઈ પંચર પડી ગયો તેમાં નવી ટ્યુબ નખાવી. આ જો આમાં પાવર બેક કે ભાઈ ટ્રેક્ટર આખું માથે ચડી ગયું. જો અડધી પડી ગઈ નીચે. મારા મમ્મી રોટલો શેડવી છે. તો સડે કે હે તમારે ગમે ત્યાં કે રમેશભાઈ ખાવું પડે ફોકસ કરે એકલા. હા આપણે ટાટા માણસ થઈ. હા હવે વાંહે ઉભું થવાનું હોય કે હા હા નિરાતે ખાવાનું હોય. નિરાતે ખાવાનું હોય. 2 રોટલા ખાવાના નિરાતે ન ખાય. હાચી વાત છે. હેલો યુટ્યુબ ફ્રેન્ડ બ્લોગમાં તમને સ્વાગત છે. બધાને જય માતાજી, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં તો છો? એમ યાદ કે સરસ બ્લોગ લોકો દીધો છે અને મારે શાંતિ કોઈ સુતા છે તો આપણે બ્લોગ લોકો દીધો અને રોટલી બનાવી નાખીને બનાવે છે રોટલા અને આપણે મૂકી દીધું શાક. કેમ કે આપણે શાક બનાવી નાખીએ, ખાલી દીવાબત્તી કરી લીધી છે અને હવે આપણે થોડોક નાસ્તો કરવો તો છે તો આપણે જઈએ નાસ્તો કરતા. અને જો આપણે શાક મૂકી દીધું છે અને જો ચાય ગરમા ગરમ બની ગયેલો છે. જો મારા બા રોટલા કરે ખબર? હા રોટલા કરે. હાલો રોટલા ઘડવા. જય માતાજી, બાપા સીતારામ. હાલો ફેમિલી નાસ્તો કરવા. હા ને જો મસ્ત મજાની રોટલી બની ગઈ છે ને આપણે જો કકડી મજા આવે કે એટલા માટે મારા બાને કીધું કકડી રોટલી બનાવજો એમ, તો કકડી રોટલી બનાવી છે ને જો સાય બની ગયેલો છે તો આપણે છે ને સાંજ નાસ્તો કરી લઈ ગયેલા. મસ્ત મજાની ચા લીધો છે ને રોટલી જો તાવડીમાં રોટલો સડે છે. જો અહીંયા ફોનમાં છે ને ગીત વાગે છે દ્વારકાવાળાનું. મારા બા જો રોટલા બનાવે છે. જો તાવડી 2 ભાગ થઈ ગયા. મારે રોટલા બનાવું છું. 2 ભાગ થાય તો બદલાય ન ખાય ને. હવે હું બદલાવું? ઓ ભાઈ તાવડી છે ને ફૂટી દેવા આવે છે. જો તાવડો પડી ગયો હે એટલા માટે, પણ બદલાવી નહીં. બદલાવીને હવે બદલાવીને નથી ખબર અત્યારે. ઠેક અને હવે બદલાવી નાખશું સાંજે. ઠેક એવું છે ભાઈ. જો અમારે તાવડી ફૂટી ગઈ છે ત્યારમાં રોટો આપીને 2 ભાગ જ છે. તેમાં બાગ રોટલો નાખીએ અંદર રોટલો ગળી જાય. બા ધીમે રહીને નાખી દઉં ને. ધીમે રીત નાખી દેવું. ધીમે રહીને સમજા. તો ભાઈ એવું તો રોટલો દો નકર આપણે હોય ને તો આપણે તો તાવડી ફૂટી જ ગઈ હોય એટલે 2 ભાગ થઈ ગયો હોય. આ પરથી રોટલો એમ થાય. પણ જો મારા બાને તો પ્રેક્ટિસ જેટલી હેવી કે બા. જો બનાવી નાખ્યું ને સડી જાય હમણાં. સડી જાય ભાઈ. ઉતારથી ભાઈ 2 બટકા. આ પરથી તો રોટલો જ ન નાખે ગરમ પરથી. ધીમે હા ધીમેથી. ધીમેથી તોય ન રહે બા. 2 ભાગ જ થઈ જાય. ધીમેથી નાખ્યું છે હવે. ધીમેથી નાખો છો ભાઈ આખો રોટલો પૂરો થાય કે ન થાય જોઈ છે. તાવડીને હાલી જ કેવી થઈ જો અડધી પડી ગઈ નીચે. જો તો મારા મમ્મી રોટલો શેડવી છે. તોય સડે કે તો એ સડે હે રોટલો અને તાવડી હાવે હવે ફૂટી ગઈ. જો તો મારો પાડા જેવો સડી ગયો. તો બધાને જય માતાજી, હર હર મહાદેવ. તો ફેમિલી મસ્ત મજાનું ફ્રેશ થઈ ગયા છીએ આપણે ને સવારમાં તો આપણે બેને ભાઈ બ્લોગ શરૂ કરી દીધો હતો. તો બેન ભાઈ વી ગયા છે કામે ને આપણે છે ઘરે ને અત્યારે આપણે જવું છે ભાઈ ટ્રેક્ટર લઈને. કેમ કે આપણે 3 દિવસ થઈને શક્યા હતા કે વાડીએ ટ્રેક્ટર છે જો નાલે છે કે લાવવાનું હોય ને લારીને બધું લઈને જવાનું. કેમ કે એક ફેરો હોય કે એ આપણે કરવા જવાનું છે અત્યારે. તો અત્યારે કે આપણે પહેલાં એ કામ કરવાનું છે પછી એનું આગળનું કામ કરવાનું છે. તો પહેલાં છે કે આપણે ટ્રેક્ટરનું એક ભાડું હોય એ ફિનિશ કરી નાખીએ પછી આપણે મળીએ. તો ફેમિલી અત્યારે આપણે પાછા પહોંચી ગયા છીએ આપણા ઘરે. કેમ કે આપણે ગયેલા હતા ટ્રેક્ટર લઈને. અત્યારે કે 2 ભાડા કમ્પ્લીટ કરીને વ્યવ છે ત્યાં અમારે કે મોટો એવો ખોદો આવી ગયો છે. તો ટ્રેક્ટર જે છે કે ઘેરે લઈને વ્યવ છે. જો બે મોટી મોટી પ્રોબ્લેમ આવી ગઈ છે. એક તો જો આ ટાયરમાં આવી ગઈ છે. કેમ કે આમાં છે કે ભાઈ એ હમણાં નવી ટ્યુબ નખાવી. જો આમાં છે કે નવો વાલ છે એ આજમાં છે કે ભાઈ પંચર પડી ગયો તેમાં નવી ટ્યુબ નખાવી. આ જો આમાં પાવર બેક છે કે ભાઈ ટ્રેક્ટર આખું માથે ચડી ગયું. જો કેવી દિશા કરી નાખી પાવર બેકની. જો એમાં એક ટ્યુબ નખાવી. મોટો જબરંગ છે ખોદો આવી ગયો. કેમ કે હવા આપણે વહી ગઈ આપણે એક ફેરો લઈને જાય એમ જાણો કે પોપ જાવ હાયર જ લઈને આટા માર.
પોપને હારે રાખવો પડે. જો આમાં હવા વીજી તો આમાં પૂરીને પછી તે અમે ગામમાં પહોંચાડ્યું. પછી નાલી એક નવી ટ્યુબ નાખાવી, કેમ કે ઓલી ટ્યુબનું વાલ પતી ગયો હતો. પછી એને લીધે બધું કરવું પડ્યું. પછી એમાં ટ્રેક્ટર પાવર બેક હતી. જો આવી દિશા થઈ ગઈ તો 2000 હે ગઈ એટલે ભાઈ કામ સારું આપી ગયું. આખું ટ્રેક્ટર માથે ચડી ગયું તો એ કાંઈ નહોતું શું. તો અત્યારે હે કે બસી ગઈ છે. મારી પાસે રસોઈ કરવા મેળ લાગે. જો ભાઈ રસોઈ ને એવું કરે છે. તો ફેમિલી પડી ગઈ સાંજ ને સરસ મજા બની ગઈ છે તીખારી, સાથમાં છાશ, જો સ્ટાર ને બબલા. હા સ્ટાર ને ટેસ્ટી ટેસ્ટી નામ ન લેવાનું, બબલું કહી દેવાનું હોય. બબલુ. હા એમ. હા ભાઈ તો ખાવામાં જ બીજી છે. બહુ ભૂખ લાગી ગઈ. ખાવામાં બીજી હોય. હે તમારે કમેન્ટ આવી જાય કે રમેશભાઈ ખાવું બી પડે, ફોકસ કરે એકલા. કોમેન્ટ કીધી હા એવું નહીં, મારે ખાવામાં ઉતાવળ હોય. હા ખાવા બેઠા પછી ખાઈ લઉં ગાય કામ ખાઈ લેવાનું એટલે જ કમેન્ટ કરે. વાતો કરી કે એનો હાલ લાગે એમ. હા વાત કરું તો મને ખાવાનું ભૂલાય તો ખાવાનું ભૂલાઈ વાત કરવા બેહે ને તો તાર વિડિયો આખો પૂરો થઈ ને તો એની વાત ન ખૂટે. એટલે આટલું શાંતિ એટલે શાંતિથી ખાઈ લેશે તે ખાવા દેવાય. ખાવા દેવા એમ ને. હા એવું છે ભાઈ. ભાઈની ટેવ છે ખાવાની જલ્દી. અમારે પેલા હે કે ખાઈ લે, અમે થોડુંક ધીમે ધીમે ખાતા હોય ને તો અમારે વાર લાગે ને અમારે પેલા ખાઈને ઊભા થઈ જાય એટલે ખબર. હા ઈ ભાઈને બહુ ઉતાવે. એ ભાઈને બહુ ઉતાવળ. ઉતાવળ રાખવાનું ગમે ઈ કામમાં. ઉતાવળ કામમાં ઉતાવળ હોય ને તો બધા કામમાં ઉતાવળ એમ. વાહ શું વાત છે. એવું હોય. આપણે ટાઢા માણસ છીએ. હા હવે વાંહે ઊભું થવાનું હોય કે ને. હા હા નિરાતે ખાવાનું હોય. એ રીતે ખાવાનું હોય. બે રોટલા ખાવાના તે નિરાતે ન ખાય. હા સાચી વાત છે. આપણે બટકો ખાઈને ઊભું થઈ જવાનું હોય કા. હા બરાબર છે. એ તો મારા બાના ભાઈ રોટલા તો હાજરી કેવો બોલી ગયો લાગતો કે શેડવામાં એવું શું. ઈ કાશી કોરતી ને શેડવો પાછો. હા તે બોલી ગયો. એવું તો થોડું ઘણું એવું તો થાય. હા એવું તો થાય. તો ચૂલા એ કાંઈ નડે નહીં. એ અમુક મીઠાશ પકડે. મીઠાશ પકડે એમ એવું હોય ને તો મીઠાશ પકડે. એમ. હા. તો કાલે એક હે કે સાઈન બાળ દે તો ભાઈ. તાસો ન ભાવે. તો છે એવું હોય બળી ગયેલો એને એક વાર નોખો મૂકવાનો. કકડો કકડો હોય તો મજા આવે. હું વાર રોટલી બાળીને જ ખાઉં. હા હા કકડી કરીને. એમ હું તો કરે બતાવી તો નહીં બાળેલું. બતાવું અને બળી ગયેલા આમ ને કકડી બનાવવાની હોય. તે તો કીધું બળી ગયેલી હું રોટલી ખાવી એટલે આમ બેગ બેગ બળી ગયેલી હોય એવી જ હોય એમ. એવી હોય. હા. ઠીક એવું છે ભાઈ. આજે કે ભાઈ ભૂખ બહુ લાગી છે તો હાલો રોટલા અને તીખારી ને ટેસ્ટી ટેસ્ટી ખાવા બધું. તો ફેમિલી અત્યારે આપણે આવી ગયા છે વાલુગડા આપણા ખાટલે અને હવે કે સૂઈ જવાનું છે. અને આજના બ્લોગને અહીંયા કરીએ ના છે કે તમને અમારા મજેદાર બ્લોગ ગમ્યા છે. ગમ્યા ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વાર આવે તો યાર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. મળ્યા નવા નેક્સ્ટ બ્લોગ સાથે. ત્યાં સુધી બધા જય માતાજી.